અરે કહું છું આ ઢોરો ભાંભરે છે અને છોકરાઓ કકડે છે. કહું છું વરસાદે તો માજા મૂકી છે. હા મારું હાડું આ વરસાદ રોકાય એમ લાગતું નથી. હા ઉતાવળીને ફલગુ ઉભરાય છે હો. હા ભાઈ ગામમાં પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે. એ જટ કરો ઘર વખરી ઉપલા મેળે ચડાવી જો નહીં તો હંધુય તણાઈ જાય. અરે કહું છું ભલા માણા ઘર વગરી ભલે તણાથી પેલા અનાજ બસાવો નહીં તો ખાવાના ફાફા પડી જાય. બાપુ આ ઘરની છત પડી રહી છે. બસાવો કંઈક કરો બાપુ. અરે આ ખોડાની દિવાલમાં તડ પડી ગઈ છે. બાપુ અટાણે આ મોકો હેઠો પડ્યો જાણો. બાપુ આપણું ઘોડું તૂટી પડશે. બાપુ કંઈક કરો બાપુ. શું કરું દીકરા? વરસાદ તો અંધારાધાર છે. અરે ભાઈઓ, અરે કહું છું આ ઝૂંપડા તણાઈ છે ને માટીની દિવાલો તૂટવા માંડી છે. આ મારા ઘરની સામે તો જુઓ. અરે મારા બૈરા છોકરાને ઢોરાને બહાર કાઢો તો કહું છું. અરે બસાવો એ રવજી, એ સોમા, એ કાંજી કહું છું અહીં તો આવો બસાવો. કોઈ મારા ઘરનો મોત ફૂટતો બસાવો. અરે ભાઈ કોક તો મને મદદ કરો. મારા બૈરા છોકરા ઢોરા મરી જાય કહું છું. સોમા ये गाँव मुझे हमारा घर मोहने कोई बचाओ. એલા એ દેવા આ પરલયમાં લોકો પોતાનું ઘર હજવે કે તારું? हाँ भाई તારી વાત હાસી છે પણ કહું છું આ મોત તૂટ્યો તો મારું તો મગજ નથી હાલતું. હે ભગવાન, હે દયાળુ, હે દીનાનાથ, ધાજો મારું સગું લૂંટાઈ જાય પ્રભુ. સગું તણાઈ જાય. કસાનો અમૂલ પશુ કરી જાય અને મારા નિર્દોષ લાલુડા ઘરની લૂંટાઈ જાય. બચાવો પ્રભુ, હે કિમદાર, હે સર્વાધાર, બચાવો. ધાજો પ્રભુ. દેવા ભગત, ચિંતા ન કરો. અમે તમારા મોહને ટેકો આપ્યો છે. ઝટ કરો, તમારા ઢોરાને ઘરના માણસોને ઘરની બહાર મોકલી દો. પણ તમે દેવા ભગત, ઉતાવળ કરો, જલ્દી બહાર નીકળો. હાલો કહું છું. એ છોકરાઓ હાલો, આ બધા બહાર નીકળો જલ્દી કહું છું. એ હા હેમા, તું ગાયો ને ભેંસુને બહાર કાઢતો આવજે. જલ્દી કર. હા બાપુ હા. હાલો એ હજી એમાં હાલો ઝટ કરો ઝટ બહાર નીકળો. હાલો એટલે તમને બધાને કહું છું જલ્દી બહાર નીકળો ને કામ મોક પડશે. હાલો બહાર નીકળો જલ્દી, ઘોડાને બહાર કાઢો. હશ બચ ગયા પ્રભુ. બેટાજી, હેમા, તમને કઈ વાગ્યું તો નથી ને? ના બાપુ અમને કાંઈ નથી થયું. પ્રભુ, ભારે લીલા કરી આ હતા બારે નીકળી ગયા. બસ બહુ પડે, બહુ કૃપા કરી મારા પર તો, બહુ કૃપા કરી. પણ ભાઈ દેવા, એ હતું કોણ કે જેણે તારો મોહ ઝાલી રાખ્યો હતો? અરે સોમલા, એ તો મને ન સમજાતું. કહું છું આ હાથ ઊંચો મોં આટલો ભારે અને તે એકલા હાથે હું વસાવું છું કે ઉપાડ્યો તો કોણે? ખરેખર દેવા આ તારું તૂટતું મોહ જોઈને જીવ બાળવા કરતા અમે અમારું કામ સુધારવામાં પડ્યા હતા. કારણ કે 2-5 તો હું 15-20 જણા આવે ને તોય આ હેઠે પડતો મોહ કોઈ અટકાવી શકે એમ નહોતું બાબલા. પણ આવો બળુકો ને શક્તિશાળી માણા કોઈ દીઠો નથ આ હાડીપુરમાં. એ તારી વાત હાસી હો કાનજી. કોણ હશે ઈ? હું તો કહું છું કે નક્કી કોઈ દૈવી પુરુષ હશે. એમણે જ અમારી રક્ષા કરી છે.
એ હાલ દેવા ઈ તો કાલ સવારે દરબારમાં જાવું તઈ ખબર પડશે. એ હાલો હાલો એ હાલો 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 બધા હાલો હાલો